મારી પાસે પણ કોળી સમાજ, ઠાકોર સમાજ, અન્ય સમાજના પણ રજૂઆત કરી ચૂક્યા છે। આ વાત અમે સરકાર સુધી પહોંચાડશું। ગુજરાતમાં પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની મુહિમને હવે મુહિમ વધુ તેજ બની હોય તે પ્રકારના સમાચાર। પાટીદાર સમાજ બાદ કોળી સમાજ પણ ગુજરાતની અંદર પ્રેમ લગ્નના કાયદાની અંદર સુધારા માટે મેદાને ઉતર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ ગુજરાતના રાજકારણ અને સમાજકારણ સાથે જોડાયેલા છે। ગુજરાતમાં પાટીદાર સમાજે છેલ્લા કેટલાક સમયથી ભાગેડુ પ્રેમ લગ્નને લઈને ગુજરાતના અલગ અલગ શહેરોમાં રેલી કરી અને સરકારને એ મેસેજ પહોંચાડી રહી છે, જેના સમર્થનની અંદર હવે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે। ગુજરાતમાં પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની મુહિમને હવે મુહિમ વધુ તેજ બની હોય તે પ્રકારના સમાચાર। પાટીદાર સમાજ બાદ કોળી સમાજ પણ ગુજરાતની અંદર પ્રેમ લગ્નના કાયદાની અંદર સુધારા માટે મેદાને ઉતર્યો છે। પ્રેમ લગ્નના કાયદામાં સુધારાને લઈ ધંધુકાના ધારાસભ્યને કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનોએ રજૂઆત કરી। કોળી સમાજના આગેવાનોએ ધારાસભ્ય કાળુ ડાભીને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી છે। સરકારમાં રજૂઆત કરવાની ધંધુકાના ધારાસભ્ય કાળુ ડાભીએ એક ખાતરી આપી હોવાના સમાચાર મળી રહ્યા છે। કાળુ ડાભીએ મુખ્યમંત્રીને ગુજરાતની અંદર પ્રેમ લગ્નના કાયદાની અંદર સુધારા અંતર્ગત રજૂઆત કરશે। કોળી, ઠાકોર અને સાથે જ અન્ય સમાજ દ્વારા મને રજૂઆત મળી હોવાનું નિવેદન કાળુ ડાભીનું સામે આવ્યું છે। બોટાદના ખસ ગામના કાર્યક્રમની અંદર રજૂઆત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। બોટાદ જિલ્લાના ખસ ગામે કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એ કાર્યક્રમના આયોજન દરમિયાન ત્યાં કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। જો કે કાર્યક્રમની અંદર કોળી ઠાકોર સમાજના આગેવાનો પણ હાજર હતા અને તેમની રજૂઆત એ ધારાસભ્ય કાળુ ડાભીને કરવામાં આવી છે। ધારાસભ્ય કાળુ ડાભીએ આખી આ ઘટના મામલે રાજ્યના મુખ્યમંત્રી સુધી અને સરકાર સુધી પ્રેમ લગ્નના કાયદાના સુધારા અંતર્ગતની રજૂઆત કરવામાં આવશે પ્રકારની વાત હાલ સામે આવી રહી છે। આ એ સમાચાર ગુજરાતના સમાજકારણ અને રાજકારણ સાથે જોડાયેલા સમાચાર છે, કેમ કે છેલ્લા કેટલાક સમયથી પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા પાટીદાર સમાજના યુવા આગેવાન કે જે અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે, પરંતુ ભાગેડુ લગ્નને લઈને તમામે નેતાઓ એક મંચ ઉપર આવ્યા છે। ગુજરાત સરકારને અનેક વખત આ મામલે રજૂઆતો પણ કરી છે। એક એક તાલુકાઓની અંદર, એક એક ગામોની અંદર જઈને બેઠકો કરી રહ્યા છે, મિટિંગો કરી રહ્યા છે। જો કે આ તમામની વચ્ચે હવે કોળી સમાજનું સમર્થન મળતાની સાથે જ કોળી સમાજના આગેવાનો પણ ગામે ગામ જઈ બેઠકો કરી રહ્યા છે, મિટિંગો કરી રહ્યા છે। આ તમામની વચ્ચે ધંધુકાના ધારાસભ્ય કાળુ ડાભીને રજૂઆત કરવામાં આવી હતી। શું કહ્યું તેમને, સાંભળો એ પણ। આજે ખસ ગામે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હતો। તેમાં મને પણ આમંત્રણ હતું અને મારા હાથે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું, અમારું બહુમાન કરવામાં આવ્યું। એ બદલ ખસ ગામનો હું આભાર માનું છું। મારી પાસે પણ કોળી સમાજ, ઠાકોર સમાજ, અન્ય સમાજના પણ રજૂઆત કરી ચૂક્યા છે। આ વાત અમે સરકાર સુધી પહોંચાડશું। આજે ખસ ગામે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હતો। તેમાં મને પણ આમંત્રણ હતું અને મારા હાથે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું, અમારું બહુમાન કરવામાં આવ્યું। એ બદલ ખસ ગામનો હું આભાર માનું છું। મારી પાસે પણ કોળી સમાજ, ઠાકોર સમાજ, અન્ય સમાજના પણ રજૂઆત કરી ચૂક્યા છે। આ વાત અમે સરકાર સુધી પહોંચાડશું। તો આ હતા ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જેમને એક ખાતરી આપી છે કોળી અને ઠાકોર સમાજના આગેવાનોને કે જે બોટાદની અંદર બોટાદના ખસ ગામે જ્યારે આ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ હતો એ દરમિયાન કાળુ ડાભી ત્યાં ઉપસ્થિત હતા। તેમને જે રજૂઆતો મળી કે ગુજરાતની અંદર પ્રેમ લગ્નના કાયદાની અંદર સુધારો કરવો છે, જે દીકરીએ પ્રેમ લગ્ન કરી રહી છે તેના માતા પિતાની મંજૂરી, દીકરીના મૂળ વતન ખાતે જે લગ્ન રજીસ્ટર થવા જોઈએ, આ પ્રકારની જે વાતો છે એ વાત લઈને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર પાટીદાર સમાજના યુવાનો, જેમાં દિનેશ બામણિયા, વરુણ પટેલ, મનોજ પનારા, ગીતાબેન પટેલ સહિતના આગેવાનો એ લડાઈ લડી રહ્યા છે, મેદાને છે, ગામે ગામ જઈને સભા અને બેઠકો કરી રહ્યા છે। મહેસાણાથી શરૂ થયેલી આ લડત જસદણ પહોંચી હતી અને જસદણની અંદર રેલી નીકળી એ દરમિયાન કોળી સમાજના આગેવાનોએ પણ સમર્થન આપ્યું છે। કોળી સમાજના આગેવાનોએ ખાતરી આપી છે પાટીદાર સમાજના આગેવાનોને
કે આવનારા સમયની અંદર બોટાદ જિલ્લાના ગામે ગામ ફરીશું, લોકોને જાગૃત કરીશું અને આ પ્રેમ લગ્નની અંદર જે કાયદાઓ છે તે કાયદાની અંદર સુધારા આવે તે માટેના પ્રયત્નો અમે પણ તમારી સાથે રહીને તમને સમર્થન આપીશું. જો કે અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ નિવેદન પણ આપી ચૂક્યા છે કે પાટીદાર સમાજના સમર્થનની અંદર અમે છીએ અને આવનારા સમયની અંદર સમગ્ર બોટાદની અંદર કોળી સમાજના આગેવાનો એ ગામે ગામ જશે, લોકોને જાગૃત કરશે અને આ એ કાયદાની અંદર સુધારો લાવવા માટેનો પ્રયત્ન હાથ ધરવામાં આવશે. જો કે પાટીદાર સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલી મુહિમ હવે લોકો દરેક સમાજ આવકારી રહ્યા છે. કોળી અને ઠાકોર સમાજની આ રજૂઆત ધંધુકાના ધારાસભ્ય કાળુ ડાભીયા આવનારા સમયની અંદર રાજ્યના મુખ્યમંત્રી અને સરકાર સુધી પહોંચાડશે. ધીરે ધીરે આ જ પ્રકારની રજૂઆત ગુજરાતના તમામે ધારાસભ્યોને કરવામાં આવશે અને એ તમામ ધારાસભ્યો સરકાર સુધી રજૂઆત પહોંચાડશે. આવનારા સમયની અંદર પ્રેમ લગ્નના કાયદાની અંદર સુધારાઓ થાય તે માટેની સરકારને એ અત્યારથી એ રજૂઆતો પહોંચવા લાગી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે પાટીદાર સમાજના યુવા આગેવાનો જે લડત લઈને નીકળ્યા છે એ લડત ક્યાં સુધી પહોંચે છે.